ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એલિમકો ઉજ્જૈન અને મહેસાણા તથા ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન આજે તારીખ 25/3/2025 અને મંગળવારે વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી જે.કે. ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કેમ્પમાં વિસનગર શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક સાધન સહાય યોજનામાં રજીસ્ટ્રેશન કરાવીને લાભ લીધો હતો। આજના કેમ્પમાં દિવ્યાંગજનો માટે ટ્રાયસિકલ, ઘોડી, કાને સાંભળવાના મશીન જેવા વિવિધ સાધનો દિવ્યાંગ ભાઈ બહેનોને આપવામાં આવશે। આ બાબતે ભરતભાઈ મોદીએ માહિતી આપી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। મારું નામ છે ગુજરાત પ્રમુખ ભરતભાઈ મોદી। આ જે એલિમકોનો કેમ્પ કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા, બહુ સારામાં સારો અને દિવ્યાંગો માટે તો બહુ સારામાં સારું અગાઉ પણ એક કેમ્પ કરેલો હતો 2018માં અને આ ફરીથી કરવામાં આવ્યો છે। અને આ અમારા દિવ્યાંગો માટે તો અતિ ઉત્સાહનો દિવસ કહેવાય કે આનંદનો ઉત્સાહ કહેવાય, અમારા માટે દિવાળી કહેવાય આજે, બરાબર છે। આ ગુજરાતના દિવ્યાંગો માટે દિવાળી કહેવાય અને માન્ય શ્રી સંસદ સભ્ય હરિભાઈ પટેલે અને જહેમત ઉઠાવી અને અમારા ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને કાકાએ પણ અમને બહુ મહેનત આપી, બહુ જહેમત ઉઠાવી અને મંડપની બધી વ્યવસ્થા કરી અને દિવ્યાંગોને બહુ પેલી સેવા અને આનો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે। આમાં ટ્રાયસિકલ છે, સાદી ટ્રાયસિકલ છે, બેટરીવાળી ટ્રાયસિકલ છે, પોસ ઘોડી છે, વ્હીલચેર છે, બ્લાઇન્ડો માટેના સ્ટીક છે, પછી સીપી ચેર છે, પછી કાને સાંભળવાના મશીનો છે। આ બધી જ વ્યવસ્થા ભારત સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે મારા દિવ્યાંગોને। જીવનમાં ખરેખર એક નવો સોનેરી અવસર, સોનેરી દિવસ અમારા માટે ઉગશે કે આ બધાથી અમારા જે જીવનમાં જે જરૂરિયાત છે અને જે આત્મનિર્ભર બની શકશે, અમારા દિવ્યાંગો ઘરની બહાર નીકળી અને એના પગ પર ઉભો રહેવાનો પ્રયત્ન કરશે બધા।